હવે સુરતના આંગણે આ બધો ફાર્મ વિભાગ છે આખો. આપણે દાદા ભગવાનનું મંદિરવાળો જે મુંબઈ હાઈવે છે એથી અમને થોડાક આવો અને કોસમલ એ અમારી જીભ જલાય તો ન આવડે, પણ આપણે વાડીએ જઈએ કે લોકો અહીં ફાર્મમાં આવે શનિ રવિ. ત્યાં મા બાપને તાણે 500 રૂપિયામાં મજૂર મળતો નથી, ક્યાંય મજૂર ક્યાંય કહેતા ક્યાંય મળતો નથી. અહીંયા આથા 10,000 રૂપિયા દઈને આમાં ફાર્મમાં રખડવા આવે. હું એમ કહું છું 1000 રૂપિયા ટિકિટનો થાય, તાણે તો 650માં મેં આવ્યા રામપુરથી અહીંયા. એટલે હું એમ કહું ભલે 2000 રૂપિયા થાય ટિકિટનો, અને અહીંયા મા બાપને સારું લાગે. 15-20 મહિને 2 મહિને આવું શનિ રવિ અહીંયા ગયા હોય તો શેણાને દાયરું છે ને એ થોડી વધારે મોકલે, જે થોડીક મોકલે નથી વધારે મોકલે. અને મા બાપને એમ થાય છોકરા આવ્યા અમારા, હા ભજીયા ખાઈએ ખાલી ને અહીંયા ભજીયા ને એવું જ હોય, બીજું અહીં કાંઈ હોય નહીં, ઘરે લઈ આવીને રાંધવાનું. એટલે આમાં લગભગ 400-500 ફાર્મ લાગે છે, એવો અંદાજ છે મને એવો આમાં. એટલે આમાં કોઈને 200 વાર હોય, કોઈને 300 વાર હોય, એ રીતથી છે. હે હા 500-600 વારનો ફાર્મ છે. એટલે આ રીતથી છે. તો હું એમ કહું છું કે આપણી વાડી બરાબર છે. હું એમ એટલે 2000 રૂપિયા ટિકિટ ભાંગીને વયું જવાય. અને આમાં ભાઈ કે ભરતા જ પૈસા છે અંધાઈને, કોઈ 300 ભાગમાં, કોઈ 400 આવે, કોઈ 500 આવે. આ એ રીતથી છે. અને કોઈને એવું રહોડું કરવું ખવડાવી દેતા હોય તો એ હોવાંગ પૈસા દઈ દે. એટલે હું એમ કહું છું એવું લાગે ને તો બોલેરો બંધીને ગામડે વયું જવાય. અને અહીંયા મા બાપને સારા લાગીએ આપણે ગયા હોય ને તો. એટલે મા બાપ તો બિચારા તાર કામ કરીને બધા વધ્યા છે, ક્યાંય એવું નથી. અને દાયરું ને એવું લઈને આવે ને ઉનાળામાં તો એવું તીખું સતપતું શાક બનાવે બિચારા ભાગે અહીંથી. આખો સોમાહું આથમમાં ક્યાંય જાય નહીં, શંકરના દર્શને. અને મગને બધું વીણે રાખીને છોકરા હોરું દાયરું કરે, એવું બધું કરે. જો આ રીતથી છે. અમે આજે આવ્યા છીએ દાળ ઢોકળી ખાવા, એટલે એ રીતથી છે.